ગીર સોમનાથ જિલ્લાનો જે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન છે તેમની હદમાં જે સિમ્બર બંદર આવેલું છે, સિમ્બર બંદરની જે મધદરીએ જે દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તે મધદરીએ જઈ અને શંકાસ્પદ બોટમાંથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે હાલ અત્યારે દિવાળીના તહેવારો નજીક હોય ત્યારે દિવાળીના તહેવારો પર બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે। ક્યાંક તમને રિક્ષાના જે ભાગ હોય છે, જે ઠાઠાનો ભાગ હોય છે તેમાં પણ જે આવતો હોય છે દારૂ તે પણ દેખાતો હશે, ટુ વ્હીલરમાં પણ દેખાતો હશે। ત્યારે જે હાલ અત્યારે જે તમને હું બતાવી રહ્યો છું તે નવાબંદર પોલીસ દ્વારા જે મધદરીએ જઈ અને જે દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તેમાં જે 9 આરોપી અને એક સગીર વયનો એક બાળક પણ એમની સાથે જોડાયેલો હતો તેમને પણ રાઉન્ડ અપ કરેલા છે। તે જે અત્યારે હાલ જે બોટ રાઉન્ડ અપ કરેલી છે, જે બોટ પકડી પાડી છે તે અત્યારે હાલ જે અત્યારે છે જે નવાબંદર જે જેટી છે ત્યાં પડી છે। આ જે ભાગ હું તમને ખાનું બતાવી રહ્યો છું તે આ ખાનામાં જે દારૂ હતો તે દારૂ ભરી અને લાવવામાં આવતો હતો। જે છે તે એમાં તપાસમાં છે કે ત્યાંથી બે જણાએ ત્યાંથી દારૂનો જથ્થો આખો ભરાવેલો હતો, કોને આપવાનો હતો, ક્યાંથી શું કઈ રીતે લાવવાનો હતો, શું હતું તેની આગળની તપાસ અત્યારે જે પોલીસ છે તે કરી રહી છે। ત્યારે એમ એન રાણાના હાથમાં જે આ તપાસ છે તે કરી રહી છે। ત્યારે જે આ ઉપરનો ભાગ હું તમને બતાવી રહ્યો છું, આ આખા ઉપરના ભાગે પણ દારૂ પથરાયેલો હતો। જ્યારે અત્યારે હાલ અત્યારે 400 થી વધુ પેટીનો મુદ્દામાલ જે દારૂનું છે તે મળી આવ્યો છે। તે અત્યારે 30 થી વધુ લાખ રૂપિયાનો જે દારૂનો જથ્થો છે, મુદ્દામાલ છે આખો તે મળી આવ્યો છે। ત્યારે હાલ નવાબંદર પોલીસની આ બીજી એક સરાહનીય કામગીરી છે। નવાબંદર પોલીસની સૂઝબૂછથી આ બીજો કિસ્સો એવો છે કે પહેલા દુષ્કર્મના આરોપીઓ જે હતા, મહિલા ઉપર દુષ્કર્મ ગુજારેલો હતો, તેના આરોપીઓને પણ મધદરીએ જઈ અને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો। ત્યારે હાલ અત્યારે દારૂનો જથ્થો પણ જે છે તે મધદરીએ જઈ અને નવાબંદર પોલીસે પકડ્યો છે। નમસ્કાર સાહેબ, સિમર દરિયામાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો છે, શું છે વિગત? ગઈકાલે હું નવાબંદર પોલીસ સ્ટેશનનો મારા પાસે ચાર્જ છે, હું ઉના પીઆઈ તરીકે છું, વધારો ઉના નવાબંદરનો ચાર્જ છે। એ નવાબંદરની પોલીસ સ્ટેશનથી પેટ્રોલિંગમાં અમે હતા સિમર બાજુ, એ અમારા ડી સ્ટાફના માણસોને બાતમી મળી કે દરિયામાં દારૂની બોટ છે, એમાં બાતમી છે પ્રાથમિક લેવલની, ખરેખર બાતમી છે તો કોઈ ડી સ્ટાફ અને બીજા માણસોથી અમે ખરાઈ કરાવી ખરેખર શું છે હકીકત વધ રાખો ને જાણો। પછી અમને પરફેક્ટ બાતમી મળી કે ભાઈ દરિયાની અંદર ઇંગ્લિશ દારૂ બોટમાં આવેલો છે। જે અનુસંધાનમાં અમારે ડી સ્ટાફના માણસો પોલીસની ટીમો બનાવી, જુદી જુદી ટીમો બનાવી, ખાનગી બોટવાળાનો સંપર્ક કર્યો અને આ અમારા સ્ટાફના ડી સ્ટાફના માણસો તથા ઓપીબીટના માણસો, હેડ કોન્સ્ટેબલ પાચાભાઈ, પ્રદ્યુમનસિંહ, જીતેશભાઈ તથા મનુભાઈ વગેરે સ્ટાફને ખાનગી માણસોનો પણ સંપર્ક કરવો પડ્યો આમાં, કારણ કે અમારે દરિયાની અંદર જવાનું હતું। એટલે અમને અમારા ખાનગી બોટનો સંપર્ક કરી ખાનગી બોટવાળાને સાથે લઈ પ્રાથમિક પંચનામું કરી પંચો સાથે સદરૂ જગ્યાએ અમે તપાસ કરતા કે ભાઈ અમને આ એક બોટ અજાણી બોટ મળી, બોટનો અમે રાઉન્ડ અપ કરીને અને બોટને સર્ચિંગ કરતા ખરેખર એની અંદર ઇંગ્લિશ દારૂ હોય, જેથી અમે અંદર ખલાસી અને માણસો હોય જેથી એને રાઉન્ડ અપ કરી અને દરિયા કિનારે અમે લઈ આવ્યા અને તપાસ કરતા એની અંદર અમને 9 માણસો હતો અને એક સંઘર્ષમાં આવેલું બાળક હતું, 10 જણા હતા અને એની પૂછપરછમાં એ દારૂ વિશાલ ઢોડિયા ઉમરગામનો છે, એને ભરાયો છે। એની પૂછપરછમાં જે મેઇન જે અમને કંડેલ છે વિશાલ મહેશ પટેલ, એને અમને પૂછપરછમાં કીધું અને આ બોટની અંદર ટોટલ દારૂ અમારી સાથે જે મળેલો છે એનો ટોટલ દારૂની કિંમત મુદ્દામાલ સહિતનો 35,57,092નો દારૂ થાય છે। એમાં ઇંગ્લિશ દારૂની કિંમત છે 25,09,092, ટોટલ જુદી જુદી પેટીઓ છે 417 પેટીઓ થાય છે જુદી જુદી દારૂની, અને એના 8 મોબાઈલ છે અને આ બોટ પણ અમે કબજે કરી છે અને પોસ્ટે લાવી મુદ્દામાલ અમે કાયદેસરની કાર્યવાહી કરી। સર, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો એ અંગે શું કહેશો? જે દારૂ છે ને અમને જે પૂછપરછ કરી મેન આ એક્યુઝ જે છે વિશાલ મહેશ પટેલ, એની પૂછપરછમાં એવું જણાવ્યું અમને કે વિશાલ ઢોડિયા ઉમરગામનો છે, એને દારૂ ભરાયો છે, અહીંયા રોનક ટંડેલ વલસાડનો છે, એને બે ભેગા થઈને મોબાઈલ નંબર પણ અમારી પાસે આવ્યા છે, એને અહીંયા ભરાયો છે અને અહીંયા જે દરિયા કિનારે સામો માણસ કોન્ટેક્ટ કરે એટલે એને દારૂ અહીંયા ઉતારવાનો હતો, કોઈએ કોન્ટેક્ટ કરેલો નહોતો એટલે દારૂ ઉતરો નહોતો। શું કહેશો સર, દરિયા મારફતે જે દારૂ આવ્યો છે તેમાં અઢળક પ્રમાણમાં દારૂ હતો, જે દારૂ જે છે તેટલો જ હતો કે એનાથી કોઈ વધારે હતો? દારૂ ટોટલ 415 પેટી હતી
ટોટલ દારૂ 25,09,92નો ઇંગ્લિશ દારૂ હતો અને એક બોટ અમે કબજે કરી. આટલો શું સર નાની ઉંમરનું પણ એક બાળક છે એને પણ આમાં આ ધંધા સાથે કાયદેસરની કાર્યવાહી સંઘર્ષમાં આવેલી બાળકની જે થાય એ પ્રમાણે સર. ઓકે.